મારી જગ્યા હોય તો થાય ને, હેલિકોપ્ટર થોડી છે કે ઉડાડીને હમણાં ઉપરથી નાખવું, તોય હક નથી અહીંયા. જો તો પકડીને મામાના લોહી પીવો તમે, બીજું કઈ નહીં. કા કેમ બાકી મજા આવે ને? હે બાકા જીકી હાલે ધબ ધબાટી, આમથી આમ આમથી આમ રોજ. તૈયાર આજ કેટલી 9 તારીખ છે ને, હું થઈ ગયો મસ્ત તૈયાર કમ્પ્લીટ. અમાર દરુવા હુતી છે, ભલે આરામ કરે ને. અમાર બેન આવી ગયા સવારના ભોરમાં, મને ઉઠાડ્યો પકડીને, હાલ ઉઠ ઉઠ કે રક્ષાબંધન છે. મેં ગાલો ભાઈ ઉઠી જાય, ઉઠીને નાઈ ધોઈને કપડા બપડા બદલાવીને આજ તો વેલો તૈયાર થઈ ગયો. કેટલા 10:15 વાગ્યા. પ્રતિક જો આવતા વેત રીલુમાં ધબ ધબાટી. કા હેરીક હાલ રક્ષાબંધન હે, નાઈ લે તૈયાર થઈ જા, આપણે રાખડી બાંધવાની છે. અમારે હેરીક હાટું રાખડી હો ભાઈ, સ્પેશિયલ જો ડોરેમોન ની રાખડી છે, ઈ બાંધવાની છે હેરીકને. અને આજે છે ભાઈ રક્ષાબંધન, એટલે બધાયને બધી મારી બહેનો હોય ઈ હગા વાલા ફેમિલી વાલા બધાયને હેપી રક્ષાબંધન. કા જો જાગી ગઈ આવી. અને આજે અમારે રક્ષાબંધન હવે બેન આવ્યા છે રાખડી બાંધવા. સવારના 9 વાગ્યાને આવી હતી, મેં કલાક કરી નાખી, કલાક માથે તૈયાર થવામાં. ભાઈ વિચારવું પડે ને આવતા. હવે મને આજ તો આખી રાત નીંદર ન થઈ ભાઈ, આખી રાત ઓલા ભણતા જ વાગે એમ જ કે કરન ઉઠ આવી ગઈ રાખડી બાંધવા, કરન ઉઠ રાખડી બાંધવા આવી ગઈ, એવું જ થતું હતું. હાલો ભાઈ હાલો, હવે રાખડી બાકડી બાંધવી લઈ, પછી આપણે વ્લોગ આખો દી થવાનો છે જોરદાર. અને હેરીક જો જોઈ લે આ રાખડી ના હાટું નથી ઉભો, થાબડી હાટું ઉભો. થાબડી આમ જો, થાબડી હવારના જોઈ ગયો ને, હલતો નથી. હાલો ભાઈ હાલો, અમે બેન ભાઈ બેહી ગયા હી. હાલો હવે આપણે બાંધશી રાખડી, અને પછી જેવો જોરદાર કોમેડી વિડીયો આપણે ઉતારવાનો હોય, મજા આવી જાય. હમણાં 3-4 વર્ષથી ભાભી રાખડીનું બહુ નીકળ્યું છે, કેમ કે ભાઈને જ ખાલી કરે, ભાભીને ખાલી કરવાનું. નવો ધારો ચાલુ થયો છે. હે તમારે જમાઈને સારું ને, જમાઈને જ કામ થઈ જાય. તમારે પાછળ ઓલું શું કહેવાય, સુપરવાઇઝરની જેમ જ રહેવાનું. આ પાડે એ કઈ થાય, આના ફોનમાં દેખાડે તો એને હક નથી, નીંદર નથી થઈ, શું હોય. હાલો વારો એને તો આમ જો થાબડીમાં જ ધ્યાન છે, આમ જોઈ લેજો. એને વાહ ધ્યાન નથી. વાહ હાલો ફોટા પાડ લ્યો. હાલો ભાઈ ફોટા પાડ લઈ, પછી હેરીક નો વારો આવે ને ત્યારે. આવો હોય કેવો અસલ ચાંદલો થઈ ગયો, આમ તો જો. વાહ હેરીક વાહ. હાલો હવે હેરીક ને રાખડી બાંધ્યો. ઉભો રે રાખડી બાંધીએ. હા જો આ એવી કજીએ સઈડી ને, આમ જો હાલો હેરીક નો વારો. એ લે હાલે માં દીકો લે, હાલ આપણે રાખડી બાંધવાની હે. જોઈ લાવ જો તો ઊંધો પકડીને બાંધે. અહીંયા બાંધજો, ઉપર ન કરી કાઢ નાખશે. જોઈ આમ જો કેટલા જણા પકડીને રાખડી બાંધે છે. આને આમ જોઈ લે, ઓને મોઢું પકડ્યું અને પગ. હા થાબડી ખાવી હોય તો રાખડી બાંધવી પડે. એ કાન રેવા દે બિસાડાને. આવ તો જાજી ફિટ નથી બાંધી ને, બસ એ જોજો હવે. ઓય કેવી અસલ રાખડી, આમ જો તો, આમ જોઈ લે. ડોરેમોન થોડી કરી દેજો. આવ જીરીક
વાહ. હા, રાખડી બંધાવો તો મળે પહેરવા. હાલો ભાઈ, આપણે રક્ષાબંધન ની રાખડી બંધાઈ ગઈ છે. હવે આપણે બેન ને પૂછી તો ખરા શું જોઈ છે. હે, તારે શું જોઈ છે રક્ષાબંધન? કાઈ નથી જોતું. એમ થોડી હાલે. છોકરાની હોય ગિફ્ટ પૈસા નથી જોતા, ગિફ્ટ નથી જોતી, કાઈ નથી. ઓ ભગવાન 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 બધાયને આવી બેન દીએ કા? હા, કાઈ કાંઈ નથી નથી જોતું જોતું. ઈ કે ખાલી રાખડી બાંધી દીધી ને એમાં આવી ગયું. ભાઈ ભાઈ વાહ. જો આગે જમીન લીધી ને એના દસ્તાવેજમાં ખાલી એને સાઈન કરી દે, બીજું કાઈ નથી જોતું, ખાલી આ જ જોઈએ. આ ક્યાંથી કાઢ્યા તે? આ તો જમીન લીધી ને આ ઈ કે એ કાગળિયા. જમીનના ખાલી ઈ જ જોઈએ, ખાલી એક સાઈન કરી દે. જે ભેગું કર્યું તે બધું ગયું ભાઈ રક્ષાબંધન. જો બાઈડ નો આવતા આવે કાલ આવજો. રક્ષાબંધન એક જ વાર આવવાનું હોય. ઘડીએ વળી આવો ને ઘડીએ વળીએ લેતા જાઓ તમે. હવે કાગળિયા બાકી સાઈન કરવાની. ઈ હવે પાછા નહીં દે પૂરું. હાલો. આ 10 મિનિટ આને રાખડી ટકવા નથી દીધી, રાખડી તોડ નાખી. આમ જો ડોરેમોન નોખે નોખો કરી નાખ્યો, જોઈ લે. આ શું કર્યું તે? હે, લાગે કેવો મસ્ત ભાઈ, ચાંદલો કર્યો હોય ને જોરદાર લાગે. અને હાલો ભાઈ, આપણે રાખડીની બંધાઈ ગઈ છે મસ્તની. હવે આપણે જવાનું છે મારા હાડા, એટલે ભાગુના ભાઈને રાખડી બાંધવા જવાનું છે. પછી હજી મમ્મી હમણાં પોગી જાય સવારના 7 વાગ્યાના નાસ્તો કરીને રાખડી બાકડી બાંધીને માધા પરથી કમ્પ્લીટ થઈ ગયા. બોલો, કેમ કે મમ્મીને તો નહીં હોય ને 1 2 3 4 લગભગ 4 ઘર મમ્મીને આવે, 4 ભાઈને રાખડી બાંધવાની આવે. એટલે બધે મમ્મી ફરતા ફરતા અત્યારે મોરબી રોડે પોગી ગયા, હમણાં ઘરે આવી ગયા અને હજી 11:30 નથી થયા. એટલે ભાઈ તહેવાર હોય ને એટલે આપણે ગુજરાતમાં તો વાત પૂછોમાં એવા વહેલા ઉઠી જાય ને તૈયારી થઈ જાય ને, અને બાકી આડા દિવસે ભૂતા જ રહી, બપોર કેમ પડી જાય ને ખબર જ ન પડે, મારા જેવા હોય ઈ. અને હવે આપણે મસ્ત નાસ્તો કરી લઈ અને પછી આપણે જાય હવે રાખડી બાંધવાનું બહાર નીકળી. બાકી તૈયાર તો સવારના થઈ ગયા હી. અને બાકી આપણે કોમેડી શોટ ઉતાર્યો, પહેલી વાર ટ્રાય કરી, પણ કેવો લાગે ને એ કેજો. જો તો આવતા આવે ઊંઘવા માંડ્યો મમ્મીને. કા કેની સુગંધ આવે છે? હા, અમારે આવી ગયા હો ભાઈ ભાવના બેન. ક્યાં ક્યાં જઈ મમ્મી? હા હા, જોયું, મેં કીધું તું ને 11:30 થયા મમ્મી આવી ગયા ઘરે ભાઈ. તો એમ નહીં ઠેલો ક્યાં લે હાલે, તો એટલું બધું આમ આવ્યા હે પૈસા, તે હરખમાં ને હરખમાં બધું ભૂલી ગઈ. આ હોનાની માળા બાળા નામ તો જો શું છે? હે, રક્ષાબંધન છે. તારે રક્ષાબંધન બહુ સારું. એ તો ઠીક, મારે પાયમાલ થઈ ગયા એના જેવું થયું. તઈ રાખડી બાંધી ભૂમિ કે પૈસા નથી જોતા, કાંઈ નથી જોતું. એ કે રોકડા નથી જોતા, ગિફ્ટ નથી જોતી. મેં તો શું જોઈએ? તો એનો દસ્તાવેજ કાઢ્યો છે જમીનનો. એ કે હાલ આમાં સાઈન કરી દે. અરે બાપા, ટૂંકમાં અમારો કોમેડી હતો વિડીયો. અને બાકી જો અમારી મમ્મી હવે આવતા હવે હિસાબ કરાવશે. ખરેખર હો ભાઈ, બેનું એવી રાજી થાય ને, એમાંય ખાલી ભાઈઓ થોડાક વધારે દઈ દે ને એટલે એમ કે ઓહો એ વાહ. એટલે ઓમ રાજી ન થાય પૈસા આવે, એમ થાય કે વાહ આખું વર્ષ મારા ભાઈનું સારું ગયું, એને શું કહેવાય પૈસા સારા આવ્યા છે ત્યારે દીધા છે ને જાજા. બાકી એની ઉપરથી તમને ખબર પડી જાય કે કોઈ ભાઈ તમને 100 દે, 200 દે, કોઈ 500 દેતો એને 1000 દે ને એટલે સમજી લેવું એ વર્ષે માતાજી એને ભગવાન એને જાજુ દીધું ને બેનું ને એ જાજુ દે છે. એટલે ભાઈ આપણે તો શું કહેવાય ફેમિલી ભેગા જ હોય એટલે ઘણું માર્ક કરતા હોય કે એવો હરખ હોય બેનું ને વાત પૂછવામાં. હાલો અમારો મુહૂર્તિયો થઈ ગયો તૈયાર ભાઈ. આના માટે કોઈ સારી એવી સુંદર સુશીલ આના જેવી જ બોડીમાં હોય, એવી જાડી નહીં. ધ્યાનમાં એક કુતરી હોય ને તો કેજો. આપણે હેરિકના હવે વહેલા મોડા લગ્ન કરવા છે, એ કેદીનો પૈણું કરે છે. કા કેવો મસ્ત લાગે આમ, જો નાયો નથી પણ તોય એવો લાગે જોરદાર. હાલો મમ્મી, અમે જાય રાખડી બાંધી આવી. જો મમ્મી તો પાણી નાખે છે ભાઈ. હે બાયું કેવી ઠેલી લઈને આટા મારતી હતી બેનું, હાવ આમથી આમ. મમ્મી કે અરે આજ તો ઈ કે બધાને એવો હરખ હતો ને, ઈ કે બાયું ઠેલિયું લઈને આમથી આમ. અને બાકી બીજું રિક્ષાવાળાને હું કોઈ પૈસા જ નથી લેતું. હે કેવું સારું કહેવાય ભાઈ. રક્ષાબંધન હે ને એટલે બાયું હોય ને એટલે રિક્ષાવાળા કોઈ પૈસા જ નથી લેતા, ગમે ત્યાં ઉતારી દઈએ, જ્યાં જવું ને બધી રિક્ષા ફૂલ. એટલે આપણે હે ને તહેવાર હોય ને એટલે એ આપણે બહુ સારું ગુજરાતમાં. એક તો જો બીજું કયું ઓલું હોય, એક તો આ રક્ષાબંધનનું મમ્મીએ કીધું હજી 2-3 એવા તહેવાર છે જેમાં લેડીઝને હે ને સ્પેશિયલ ફ્રીમાં જ હે આ વુમન્સ ડેમાં બસનું ને એનું તો આપણે સાંભળ્યું હતું, પણ રિક્ષાવાળાએ પૈસા નથી લેતા. અને હવે આપણે જો સ્કોર્પિયોની લઈ લીધી ચાવી,
હવે અમે બે જાહી ભાગુના ભાઈને રાખડી બાંધવા જવાનું છે ન્યા. હાલો એરિકમ જઈ આવ્યો. આ બસ આમ નંબરે જે હાઈન લગી મસ્ત તૈયાર થઈને. હાલો ભાઈ હાલો. હજી આપણે બપોર પછી જવાનું છે બારે દર્શન કરાવવા માટે તમને માતાજીના ઈ ડુંગર, એટલે જોજો બહુ મજા આવવાની છે આજે. હાલો. આમ તો જો બધોય ટાઈમ મળે છે પણ આપણે હાથીને ધોવરાવવાનો ટાઈમ નથી મળતો ભાઈ. કેવો ભર્યો છે, કેદી નો ધોવરાવું કરવું હું. કેમ કે થોડાક દીથી હમણાં એવી ધોળાધોળી હાલે છે ને કામની વાત પૂછોમાં. અને ભાગું જો હવે આપણે સ્કોર્પિયોમાં રાખડી બાંધી દઈએ મસ્ત. અને વાગ્યા કેટલા 11:18 થઈ છે, હમણાં 11:30 થાય. હવે આપણે જવાનું છે છત્રપતિ ટાઉનશીપે. અને આ જો ભાઈ બેક ટુ ફોલ્ડ પાછો આપણો આવી ગયો. હમણાં ફોન બદલાવ્યા હતા ને મેં, એટલે મેળે જ નહોતો આવતો. ઊભા રહ્યો પહેલાં જો આ ચાવી અહીંયા રાખી દઉં, આ ફોન આ હાથમાં લઈ લઉં અને આને કરું આમ. હવે મજા આવે કંઈક સામે દેખાય ને ભાઈ. હમણાં હું ગૂગલનો ફોન લઈ આવ્યો તો, ગૂગલનો વાપરો 2 દી, એમાં મય થોડાક દી આમ નવો હોય ને એવી મજા આવે. હા વાપરવાની મજા આવે ભાઈ. થોડાક દી થાય ને ભાઈ આના જેવી મજા ન આવી ભાઈ. આપણે ફોલ્ડ ગમે એમ તો ભાઈ એ પૈસા પ્રમાણે ક્વોલિટી દે ને. હાલો ભાઈ બંધાઈ ગઈ રાખડી રેડી. હાલો આમ જો હવે લાઇટ ચાલુ થઈને કેવો ભર્યો છે આમ જો. હવે સૌથી પહેલાં નવરો થઈને હું છે ને આને ધોવરાવીશ. કેમ કે ક્યાંક લઈ ગયા હોય ને ગાડી આપણી નવી લઈ ગયા હોય તો એમ કે આ કેવો ગંધારો ભર્યો છે. હાલો ભાઈ હાલો બેહો ગાડીમાં. ટ્રાફિક હો, આખો રોડ જામ. આમ જો ઓલી બાજુ હે આ મોરબી રોડે. હજી તો આપણે આમ બેડી ચોકડીએ ત્યાં જાહી તો શું હાલે છે. આમ જો કેવડો ટ્રાફિક છે. કેમ બાકી મજા આવે ને? હે બાકા જીકી હાલે ધબ ધબાટી. આમથી આમ રોદા આવ્યા ને આને કીધું પકડીને બેસી જાજે, અને બીજા ગેરમાં નાખીને ક્લચ મેલ દીધું. જે સ્કોર્પિયો ઉલરતો જાય એ કે ઓલું બાકા જીકી જેવું હાલે ધબ ધબાટી. જોઈ લે આની મજા જ છે ભાઈ. ઉડન ખટો ઓલો શું કહેવાય આ ટોરામાં બેઠા હોય ને એવું લાગે. હાલો ભાઈ આવી ગયા છત્રપતિ. જા રહ્યું અંધારામાં પુરાઈ ગયા. આપણે આવી ગયા ભાઈ છત્રપતિ ટાઉનશીપ ની લિફ્ટમાં. અમારા ને ઘરે છે ને અંધારું. હાલો આવી ગયા. હવે બંધ કરે ને ખારા થઈ જાય. હાલો ભાઈ જયરાજભાઈ ને રાખડી બંધાઈ છે 12 વાગ્યા. 12 વાગ્યા રાખડી બંધાઈ છે. હે 8 વાગ્યાની તો પછી થાકી ગયો તો રાહ જોઈને થાકી ગયો તો નાવા વયો ગયો એ કા. હાલો ઠંડુ આવ્યું, ઠંડુ પી લે. આ જો પછી એવા આવે તો મોટા કરે એવા જોઈ લે. આમ જો તો એને ભેગું આવવું હોય જોઈ લે. આટ મોજમાં આવી ગઈ. વાહ ઈ ગયા. હાલો ભાઈ હાલો આપણે રાખડી બાકડી બંધાઈ ગઈ છે અહીંયા. અને હવે આપણે અહીંથી નીકળી સેટેલાઇટ ચોકે જવાનું છે મોરબી રોડે રવિભાઈ ન્યા એને રાખડી બાંધીને પછી આપણે પાછા ઘરે. કેવી કજિયા કરવા માંડી. ભાગુને એવી એવાય છે ને એટલે જોઈને સીધી મારે આવું જાહે. હા વહી ગઈ. હાલો વાંધો જ ન આવ્યો. હાલો ટાટા ભાઈ ટાટા. જોયું ટાટા ચાલે. સસરાના ઘરે આવું જ હોય. હાલો ભાઈઓ બેક ટુ ટ્રાફિકમાં તમારો પાછો સ્વાગત છે. કેટલા વાગ્યા? 12:15 થયા છે. ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. જોઈ લ્યો હે ઓલી બાજુની સાઈડ ખોલી છે. હવે આ બાજુની સાઈડ ક્યારે ખોલે? પાછા ખટારા ને ગાડીઓ ને બધું ભેગું. અને પાછા હોરન મારી જગ્યા હોય તો થાય ને. હેલિકોપ્ટર થોડી છે કે ઉડાડીને હમણાં ઉપરથી નાખવું. મંત્ર બોલજે આવડતા હોય. હે હા હાલો હવે રવિભાઈ ને રાખડી બાંધીએ. ફરખાય મંત્ર તો હું કા હજી 2 તોફાની નથી. હમણાં આવે ને એટલે ખબર પડે. આઈને તો નહીં મેલવાના, ભાભીને નહીં મેલવાના. બેન વારો લઈ લેવાનો. હે હવે ભાભીનો વારો છે. મને હું દઈશ કાંઈ દેતી નથી. હાલો ભાઈ આપણે રવિભાઈ ને રાખડી બંધાઈ ગઈ અને હવે જાય આપણે સીધા ઘરે. કેમ કે ભૂમિની આવ્યા છે ઘરે. હવે આપણે જમવાનું છે. ઉભા રહ્યો ઓટકાર આવે હેટકી આવે કોઈ યાદ કરતું હોય છે.
અને હવે આપણે જઈએ સીધા ઘરે. ઘરે ભૂમિને દૂરવાની હશે ને દૂરવા ને એરિકને ધબધબાટી બોલાવતા હશે એટલે ફટાફટ જઈને પછી જોવો આપણે રમત કરીએ. આ ભાઈ બનજો છે ડ્રોન છે લાઈ ઉડાડવા દે. એ ભાઈગો એ જોતો હતો વ્લોગ ઉતારતો હતો ને કે આ કંઈક કરે છે ભાઈગો. હાલો ભાઈ હાલો ભાઈ પાર્કિંગમાં તમારું સ્વાગત છે. એટલે આપણી ગાડીનું ભાઈ આપણે ગાડી પોગાડી દીધી એના ઘરે અને હવે જાય છીએ આપણે આપણા ઘરે ઉપર. ગાડી નીચે રહી આપણે ઉપર રહી ભાઈ. તો અને હવે આપણે જમવાનું શું કર્યું હોય જોઈ લઈ ઘરે. બાકી આજે હજી ક્યાંક ને ક્યાંક જવાનો પ્રોગ્રામ થાય અને આખો દી ધમ પછાડ હાલવાના હોય એટલે આજે આખો દી વ્લોગ ઉતારીશ. જી જોવા જેવું હોય છે ને તમને દેખાડવા જેવું મજા આવશે. બાકી હેરિકભાઈને ન ફરેંગાતા એવો ફેલા કરે. અને ઓલી શું કહેવાય રાખડી બાંધી હતી ડોરેમોન વાળી એની હાટું સ્પેશિયલ રાખડી લીધી હતી. મજા આવે ને તો 5 મિનિટે નો રાખી ગદરીના ઓલા શું કહેવાય સીધું બટકું ભરીને દાંત મારીને તોડી નાખી લ્યો પૂરું. ડોરેમોનનું તો ડોરેમોન જ રોડ કરી દીધો રોડ. હાલ ભાઈ હાલ તે તો બહુ કરી આટલી વાર હોય અને આ પાછી ઊભી તૈયાર થાય છે. જો આવી લે અહીંયા આવી. હા હવે હરીશો આવ્યો. વાહ ચાંદલો બાંડલો મસ્ત લાગે હો ભાઈ જોરદાર. એરિકનો ચાંદલો કેવડો મોટો કર્યો. હા આમ ના એવી જોઈ લે આમ જો તો હે તાઈ તો પ્રતિક ખવડાવશે ને બહારથી. લે હાલે તો તમારે ગયા હે પ્રતિક ક્યાંય ગયા કોઈ ગયા ભાઈ આમ જોઈ લે આમ જો તો બોલો આજ તો તમે ખવડાવશો ને. ઓહો ભૂમિએ રાંધ્યું કે એ તમે ખાઈ લેજો એમ. શું બનાવ્યું મમ્મી? હા આને જો એ એરિક તારી રાખડી ક્યાં? આ રહ્યો જો. હા જો ડોરેમોન નોખો કરી નાખ્યો ભાઈ. બિચારાને ખોટું નહીં લાગે હે? આમ જો તો કેવી મસ્ત હતી રાખડી પૂરું કરી નાખ્યું. અહીંયા બેઠો હું વાહ જમવાનું ચાલુ છે એનું તોય હક નથી. અહીંયા જો તો પકડીને મામાના લોહી પીવો તમે બીજું કઈ નહીં. કા લે પાથરી તો દે કાંઈક કે નહીં એમ થોડી હાલે. પ્રતિકને કીધું લે કે ઓલું આસનિયું તો પાથરું ને. પ્રતિક હવે આસનિયા હોય 3 વર્ષ થઈ ગયા. કા 3 વર્ષ હજી 5 વર્ષ જાહે ને પછી પગ લૂસણિયા પાથરી દે. હે જમાઈનું એવો હોય ને ભાઈ ધીમે ધીમે માન ઘટતા જાય. પછી જેમ 5 વર્ષ થાય 10 વર્ષ થાય ને પછી પગ લૂસણિયા પાથરી દેવાના. એમ કે હાલ્યો બેહવાની માટે. હાલો ભાઈ હાલો અમારે જમવાનું થઈ ગયું રેડી. આ તો ક્યારની ખાઈ છે જો ખાતી જાય ને ભેગું પોતું જાય ને. આટલું જ વધ્યું થાબડી ને ટોપરા પાક ને મેં કીધું લાવો. આ તો એક જ વધ્યો ટોપરા પાક ભાઈ થાબડી. હાલો ખાઈ લે. હાલ એરિક જોઈ લે આમ જોતો જેવો ટોપરા પાક કાઢ્યો ને થાબડીની તરત આવી ગયો જો. એને એ જ ખાવું હોય મીઠું. મમ્મી જો વાવોને રાખે એમાંય પકડીને બેવું પડે નકર સીધી અહીંયા જ આવે. જોતો કેમ કરવાનું દુર્વા. હાલો આવજો. ઈ તો પણ હુર માંથી જ નવરી નથી થતી. હાલો આવજો. હાલો ભાઈ અમારું રક્ષાબંધન જાય છે આજે. મહાદેવ ટાટા. એ અહીં આ પૂરું ટકો કરી નાખવાની છે. હાલો હા દીકો અહીંયા લે આવ્યો મોટું લૂ આવ્યો. જોઈ લે જોતો એવું આ બધું અમારું બગાડી નાખે ને. નો ઓસાડ હરખા રહેવા દે નો સેટી હરખી રહેવા દે. જો હવે ત્યાં હુઈ જાય જોઈ લે જોતો ઓલી નથી ને બહાર છે ને એટલે એવો સાનું મૂનો હુઈ જાય. બાકી જો ભાઈ આપણો સ્ટોક દેખાડું તમને જોઈ લ્યો છે. આમાંથી લગભગ 50% જેવી વસ્તુ આપણે વાપરતા હોય છે. એમાં આઈફોન આવી જાય બીજા ફોન આવી જાય બર્ડ છે એપલ વોચ છે આપણે જૂનું બાકી એસેસરી છે કેટલું છે એને. બાકી આ બધાય આપણા બોક્સ સાચવેલા છે. આખું આપણું કલેક્શન છે. બાકી આપણી સિસ્ટમ છે. ખાલી નજારો જોવો જોરદાર. હા અને હવે ભૂમિને પ્રતિક વહી ગયા ઘરે દૂરવાને લઈને અને વાગ્યા છે 2:30. હવે આપણે હુઈ જાય અને આપણે જવાનું છે બપોર પછી 12 અને એ 2 વ્હીલ લઈને ભાઈ રાઈડ કરવા જવાનું. નો કે મોટો વ્લોગ
એના જેવું કરવા જવાનું એટલે બહુ મજા આવે. બધું આવી ગયું બપોર લગીનો ટૂંકમાં આખો વિડીયો આપણો બની ગયો મસ્તનો. આ પાર્ટનો કરી એન્ડ. હવે બપોર પછીનો પાર્ટ આપણે ટ્રાવેલ વ્લોગ કરી નાખીએ. બરોબર ને એરિક? જોઈ લે હવે અમે ને એરિક ઉઈ જાય. એ આવી ગયો હે અહીંયા. હાલો ભાઈ હાલો. અને બધી મારી બહેનોને હગા વાલા લાગતા વળગતા બધાને હેપી રક્ષાબંધન પાછું બીજી વાર કહી દે. અને મળી હવે પાર્ટ 2 માં. બાકી જોજો એટલે કેવા કેવા વિડીયો ગમે નહીં કહેજો એટલે એ પ્રમાણે બનાવવાની ખબર પડે. ચાલો જય માતા.